ભાવનગર મહાનગરપાલિકા તંત્રની ટીમ રોજ ગણ્યા ગાંઠિયા ઢોર પકડીને કાબરબાઈની ચાંચુડી ઘડવા જેવો ઘાટ। ભાવનગર શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ઢોરનો અસહ્ય ત્રાસ વધ્યો છે તો રસ્તાઓ પર વાહન ચાલકો પસાર થઈ શકતા નથી। ખૂંટિયા કરતા ગાયોની સંખ્યા વધુ જોવા મળી રહી છે। મહાનગરપાલિકાના તંત્ર અને શાસકો ઢોરનો ત્રાસ દૂર કરવા ઢોરવાડા બનાવવાની ખાતરી આપી હતી, જે 2માંથી 4 ઢોરવાડા પણ ચાલુ કરી દીધા છે, છતાં ઢોરની સમસ્યા હલ થઈ નથી। ભાવનગર શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ઢોરનો અસહ્ય ત્રાસ વધ્યો છે। રસ્તાઓ પર વાહન ચાલકો પસાર થઈ શકતા નથી। ખૂંટિયા કરતા ગાયોની સંખ્યા વધુ જોવા મળી રહી છે। તંત્ર દ્વારા રોજના 10 થી 15 ઢોર ડબ્બે પૂરવામાં આવતા હોવાના દાવાઓ વચ્ચે નગરજનોને રાહત થવાના બદલે ઢોરનો ત્રાસ વધ્યો છે। શહેરના મોટા ભાગના વિસ્તારોમાં ઢોરના અંડેગાઓ જોવા મળી રહ્યા છે। 4 વ્હીલર જ નહીં, 2 વ્હીલર રોડ પરથી પસાર કરવામાં અકસ્માત સર્જવાનો ભય રહે છે, કારણ કે થોડા અંતરે ઢોરના અંડેગાઓથી અકસ્માત સર્જવાનો ભય સેવાઈ રહ્યો છે। તો મહાનગરપાલિકાના તંત્ર અને શાસકોએ ઢોરનો ત્રાસ દૂર કરવા માટે ઢોરવાડા બનાવવાની ખાતરી આપી હતી, જે 2માંથી 4 ઢોરવાડા પણ ચાલુ કરી દીધા છે, છતાં ઢોરની સમસ્યા હલ થઈ નથી। તો લોકોમાંથી વધેલી ફરિયાદ અને રોજના પગલે દૈનિક ધોરણે 15 જેટલા ઢોર પકડવામાં આવી રહ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું। તો હાલમાં માત્ર ભાવનગર મહાનગરપાલિકાની ટીમ જ ઢોર પકડી રહી છે। કોન્ટ્રાક્ટર અપાયેલો છે પણ કામ ચાલુ કર્યું નથી। તો 2 નોટિસ આપી છે। અમદાવાદની એજન્સી છે જે જન્માષ્ટમી પછી ઢોર પકડવાની કાર્યવાહી ચાલુ કરશે, તેમ વેટરનરી અધિકારી મહેશ હિરપરાએ જણાવ્યું હતું। તો હાલમાં ભાવનગર શહેરમાં 4 ઢોરવાડામાં કુલ 2500 ઢોર પુરાયેલા હોવાનું તંત્રએ જણાવ્યું હતું, પરંતુ જન્માષ્ટમી પર્વમાં જ ગોકુળિયું ગામ બની ગયું હોય તેમ ઠેર ઢોરનો ત્રાસ છે અને વહેલી તકે ટીમો વધારીને આ ત્રાસમાંથી નગરજનોને મુક્તિ અપાવવા માંગણી ઉઠી રહી છે। રિપોર્ટર ફિરોઝ મલિક, જનાદેશ ન્યૂઝ, ભાવનગર।